નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુથાલ પરમાર. વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજીબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર કાંડમાં આજે તપાસનો રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સુધી પહોંચતા આજે વારસિયા પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા. વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજીબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર કાંડમાં આજે તપાસનો રેલો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સુધી પહોંચ્યો હતો. વારસિયા પોલીસ મથક દ્વારા ઋત્વિજ જોશીને હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જેનો જવાબ આપવા માટે તેઓ આજે મહાત્મા ગાંધીજીના કટઆઉટ સાથે જવાબ આપવા માટે હાજર થયા હતા. આ તકે તેમણે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. વડોદરાથી ત્રીજી ટર્મના સાંસદના ઉમેદવાર રંજીબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયો હતો. રાત્રિના અંધારામાં લગાવેલા પોસ્ટરો લગાવનારાઓ સામે ગણતરીના કલાકમાં કાર્યવાહી કરી પકડી પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે બીક એને લાગે જેણે કંઈ ખોટું કર્યું હોય. વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ મારા ઘરે આવ્યા. તેમણે મને નોટિસ પાઠવી હતી અને 2 દિવસમાં નિવેદન આપવા માટે જણાવ્યું હતું. અમે કાયદાનું પાલન કરનાર લોકો છીએ અને કાયદામાં માનીએ છીએ, પોલીસે કીધું. એટલે પહેલા દિવસે હું હાજર થઈ ગયો છું અને કાયદાકીય પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવાનો છું. પાલન કરવા માટે હાજર છે એટલે લોકશાહીમાં માનનારા છે, જેને લોકશાહીની સ્થાપના કરી એ કોંગ્રેસ પક્ષના અમે સિપાહી છે. મહાત્મા ગાંધીએ કીધું હતું કે ડરો મત. જે સમયે અંગ્રેજોથી આઝાદી મહાત્મા ગાંધીએ, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુએ મેળવી હતી ત્યારે પણ બહુ જ ત્રાસ થતો હતો અને ત્યારે પણ આવી દમણગીરી થતી હતી. તો અમે એવું ગભરાતા નથી. આટલા વર્ષોથી વિપક્ષ તરીકે આંદોલન કરી રહ્યા છે. આજે હરણી બોટ કાંડનો મુદ્દો એમાં કોંગ્રેસે આંદોલન કર્યું છે, દરેક મુદ્દા પર બોલ્યું છે. પણ જે સત્તામાં બેઠા છે એ લોકો આજે બાર નિર્દોષ બાળકોને 2 શિક્ષકો જીવ ગુમાવ્યો એ બાબતે કોઈ બીજેપીનો નેતા બોલ્યો નથી. અમે એના માટે આંદોલન પણ કરીએ છીએ. આજે એના પરિવારને ન્યાય જોઈએ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવે અને એવું કહેતા હોય કે વડોદરાનો વિકાસ નથી થયો, તો શું મુખ્યમંત્રીને તમે પકડવા જશો? મારો પ્રશ્ન એ છે કે હરણી બોટ કાંડમાં જે તે સમયે જે મેયર હતા એમને પોલીસે પૂછપરછ કરવા બોલાયા? નથી બોલાયા. જે મ્યુનિસિપલ કમિશનર હતા જેને એગ્રીમેન્ટ પર સહી કરેલી એ મ્યુનિસિપલ કમિશનરને બોલાયા? નથી બોલાયા. જે અધિકારી સુપરવિઝનમાં હતા, જે જવાબદાર હતો ભ્રષ્ટાચારના કારણે જે આ બોટકાંડ થયો એ અધિકારીને બોલાયા? નથી બોલાયા. તો કોંગ્રેસને બોલાવવાનું. આજે એમના રાષ્ટ્રીય એક હોદ્દેદાર બેન જે પૂર્વ મેયર હતા એમને ગાંધીજી પ્રતિમા નીચે ઉભા રહીને કીધું કે વડોદરાનો વિકાસ નથી થયો. નેતાઓનો, બીજેપીના નેતાઓનો વિકાસ થયો છે. એમના લોકો બોલે છે. એમના એક ધારાસભ્ય રાજીનામું આપે છે. આજે આંતરિક વિવાદ એમના પાર્ટીમાં છે, તો એમના વિવાદનું કારણ કોંગ્રેસ પર નાખવાનું, અમારી પર દોસ્તનું ઠીરકું ફોડવાનું, તો આ ખોટી વાત છે અને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે લોકશાહીમાં માનીએ છીએ, પણ જે તાનાશાહીને દમણગીરી થશે તો અમે નહીં ચલાવીએ. એ તદ્દન ખોટી વાત છે અને કાયદાકીય મેટર છે. અમે વાત કરવા આવ્યા છીએ અને કોંગ્રેસ પ્રમુખ તરીકે મારે જાહેરમાં હું વિરોધ કરવા માંગુ છું અને વિરોધ કરું છું. અમે અંધારામાં નથી નીકળતા. અમે અત્યાર સુધી જેટલા પણ આંદોલન કર્યા છે જાહેરમાં કર્યા છે, પોલીસની પરવાનગી લઈને કર્યા છે અને આવતીકાલે પણ કરીશું, કારણ કે આંદોલન કરવાનો મને અધિકાર છે. અમે ગભરાતા નથી. હાલ 3 કલાકથી પૂછપરછ કરાઈ રહી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભીખાભાઈ રબારી સહિતના નેતાઓનો કાફલો પણ પોલીસ મથકે પહોંચ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.